નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના કેરામાં એનઆરઆઈ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ 1 કરોડ 11 લાખ પડાવ્યા। કોલાબા પોલીસના નામે ધમકીઓ આપી ષડયંત્ર કર્યું। ડિજિટલ અરેસ્ટના અનેક બનાવો અને તેને લઈ જાગૃતિ કાર્યક્રમો છતાં ખાસ કરીને વડીલો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે। આ વચ્ચે મૂળ કેરા, હાલે લંડન રહેતા અને શિયાળાની સિઝનમાં વતન આવતા 71 વર્ષીય વડીલ મંજી રામજી પટેલને ડિજિટલ ઠગબાજોએ કોલાબા પોલીસ બની તમારી સામે મની લોન્ડરિંગનો કેસ થવાનો જાસો આપી 9 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી બેંક ખાતાની વિગતો મેળવીને કુલે રૂપિયા 1 કરોડ 11 લાખ ઓનલાઈન પડાવી લેવાયાનો બનાવ સામે આવ્યો છે। એડવર્ડ રોડ, હેરો, લંડન રહેતા મૂળ કેરાના વડીલ મંજીભાઈએ બોર્ડર રેન્જ ભુજ સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ વિગતો મુજબ તે દર વર્ષે શિયાળાની ઋતુમાં ડિસેમ્બરમાં વતન આવે છે। કેરામાં પોતાના ઘરે હતા ત્યારે 29 ડિસેમ્બરના એક અજાણ્યા નંબર પરથી સ્ત્રી બોલતી હતી અને જણાવ્યું કે તમારા નામનું સિમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું છે, થોડી વારમાં સિમ બંધ થઈ જશે। વધારે માહિતી જાણવી હોય તો આ કોલ કોલાબા પોલીસ મથકમાં ફોરવર્ડ કરું છું, જેથી કોલ કનેક્ટ થયો અને ત્યારબાદ સામેથી હિન્દી ભાષામાં તે કોલાબા પોલીસ મુંબઈથી બોલતા હોવાનું જણાવી કે તમારા નામનું સિમ કાર્ડ મળ્યું છે, જે ખોટા કેસમાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે, આથી તુરંત કોલાબા પોલીસમાં આવો। ફરિયાદીએ કહ્યું, હું ગુજરાત રહું છું, તાત્કાલિક નહીં આવી શકું કહી ફોન કટ કરી દીધો હતો। થોડી વાર બાદ ફરિયાદીને વોટ્સએપ પર કોલ આવ્યો અને કોલાબા પોલીસ સ્ટેશનથી વાત કરતા હોવાનું કહી બાદ ગ્રુપ વિડીયો કોલમાં પોલીસ ગણવેશમાં વિવિધ પોલીસ અધિકારીઓ બોલતા હોવાનું જણાવ્યું હતું। તમારા નામનું એટીએમ કાર્ડ આ કેસમાં મુખ્ય આરોપી નરેશ ગોયલના ઘરેથી મળ્યું છે। તમારા નામના સિમ કાર્ડથી નરેશ ગોયલ સાથે વાતચીત થઈ હોવાનું મળ્યું છે, આથી તમારા ઉપર મની લોન્ડરિંગનો કેસ થયો છે। ફોન કટ કરશો તો તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે। તપાસ અર્થે તમારા પાસે જે સંપત્તિ છે તેની વિગતો આપવી પડશે। આથી ફરિયાદીએ પોતાના નામની એફડી, બેંક ખાતા અને પરિવારના સભ્યોની માહિતી તેઓને ખ્યાલ આવી ગયો કે મંજીભાઈ હાલે એકલા છે, આથી ફરિયાદીને વધુ ડરાવવા અરેસ્ટ કોર્ટના ધક્કા ખાવા પડશે। કેસથી બચવું હોય તો અમને સહયોગ આપવો પડશે તેવું જણાવી મંજીભાઈને પોતાની જાળમાં સપડાવી લીધા હતા। આ બાદ ભયમાં આવેલા મંજીભાઈને ટ્રાઈ અને ઈડી દ્વારા ઇસ્યુ ઓર્ડર મોકલ્યા હતા। આ ડિજિટલ ઠગબાજોએ સતત ફોનનો મારો ચલાવી સતત 9 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રખાવી, ફોન સતત ચાલુ રખાવી, માનસિક ત્રાસ આપી, મંજીભાઈના બેંક ખાતાની માહિતી મેળવી અને 6મી, 7મી અને 8મી જાન્યુઆરીના ગઠિયાઓએ ટુકડે ટુકડે 50 લાખ, 27 લાખ, 16 લાખ અને 18 લાખ એમ કુલે રૂપિયા 1 કરોડ 11 લાખના જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા। આ બાબતે મંજીભાઈએ તેના ભાણેજને વાત કરતા તેણે કહ્યું કે તમારી સાથે ફ્રોડ થયો છે અને ડિજિટલ અરેસ્ટથી છોડાવ્યા હતા। આ બાદ સાયબર હેલ્પલાઇન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ એલપી બોડાણાએ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।